વાવ તાલુકા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાની ઘટ પૂરી કરવા રજૂઆત કરી છે। બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ દ્વારા વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાની ઘટ પૂરી કરવા તાલુકા પંચાયત ખાતે રજૂઆતો કરી હતી અને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું કાર્ય કરે છે। તાજેતરમાં જ તાલુકાની શાળાઓનું સેમ્પલ સર્વે કરેલ, જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ અને અન્ય ભૌતિક સુવિધાઓની ઘટ અને એસએમસી સમિતિના નિષ્ક્રિયતા જોવા મળેલ છે। તેના પરથી સાબિત થાય છે કે સમગ્ર તાલુકાની તમામ શાળાઓનું સર્વે કરવામાં આવે તો દરેક શાળાઓમાં આ પ્રમાણે શિક્ષકો અને ભૌતિક સુવિધાઓની ઘટ હશે અને એસએમસી સમિતિનો નિષ્ક્રિય હશે। તો આપને વિનંતી છે કે તાલુકાની તમામ શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધા પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। સંજયભાઈ અડિયલ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવથરા સોયગામ કોઓર્ડિનેટર। અમે છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા શિક્ષણ ઉપર કામ કરીએ છીએ અને શિક્ષણમાં ખાસ કરીને જે શાળાઓ આરટી 2009ના કાયદા પ્રમાણે ચાલવી જોઈએ એ રીતે ક્યાંય અમને નજરે જોવા મળી નથી। વાવ તાલુકાના અમે 25 ગામ લક્ષિત શાળાઓ નક્કી કરી હતી। 25 ગામનો સર્વે કરવામાં આવ્યો। એક પણ શાળા એવી નથી કે જેમાં શિક્ષકોની ઘટ ન હોય અને ભૌતિક સુવિધાઓમાં ઘણી બધી ખામીઓ છે કે વર્ગખંડોની ઘટ છે, શૌચાલયની ઘટ છે, ઘણા બધા જે ભૌતિક સુવિધાના સવાલો છે એના પણ પરિપૂર્ણ થયા નથી। અને વજિયાસરા છે અને આંબેડકર નગર શાળા જે છે ઢીમા, તેનો જર્જરિત મકાન છે કે બાળકોને બેસવા માટે પણ વ્યવસ્થા નથી અને વજિયાસરામાં તો શિક્ષક એક પણ નથી। કોઈક રતનગઢથી કે ત્યાંથી ચાર્જમાં શિક્ષક જાય છે। એટલે અમે આ સર્વેના રિપોર્ટ અત્યારે આવેદનપત્ર આપ્યું છે, એના દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ કે બાળકનો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ શિક્ષણ છે અને શિક્ષણની જો આવી કથળેલી હાલત હોય તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે? એટલે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે। 3 મહિનાનું અલ્ટિમેટમ છે। જો 3 મહિનામાં વાવ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમામ એસએમસીઓ વાવ તાલુકાની અને તમામ બાળકોના વાલીઓ ઉગ્ર આંદોલન સાથે ગાંધીનગર ખાતે, જિલ્લા બનાસકાંઠા ખાતે અને વાવ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય ભીમ। આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ ટીપીઓને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં ખાસ કરીને બનાસકાંઠા અને વાવમાં જે શિક્ષકોની ઘટ છે અને ભૌતિક સુવિધાની જે ઘટ છે એના સંદર્ભમાં આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠામાં 2000 શિક્ષકોની ઘટની સામે 17 તારીખે ખાલી 500 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, જે ઘટ પૂર્ણ કરવામાં આવી છે। અત્યારે બનાસકાંઠામાં 100 શિક્ષકોની ઘટ છે અને વાવમાં પણ એવી રીતે જ ઘટ બતાવી છે। વાવ તાલુકામાં ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં ભૌતિક સુવિધાઓ નથી। 3 વર્ષથી ઓરડાઓ ડેમેજ કરેલા હોવા છતાં ત્યાં ઓરડા બન્યા નથી અને આજે પણ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે। તો સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને જ્યાં પણ ઓરડાની ઘટ છે ત્યાં તાત્કાલિક ઓરડા બનાવે અને જે મધ્યાહન ભોજન યોજનામાં અને એસએમસી સમિતિ જે સક્રિય નથી તો એસએમસી સમિતિને પણ મજબૂત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે। આ આવેદનપત્રના માધ્યમથી અને આપ મીડિયાના માધ્યમથી આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં જે કથળેલી શિક્ષણ વ્યવસ્થા છે એની સામે યોગ્ય ધ્યાન આપી અને જે શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ અને બાળકોના ભાવિ ઉપર જે નુકસાન થઈ રહ્યું છે એના માટે યોગ્ય પગલાં ભરી અને આ સરકાર શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને ભૌતિક સુવિધાની ઘટ પૂર્ણ કરે। જય ભીમ। આ ક્યારે